સુરતમાં માત્ર 2 દિવસની માંદગીમાં એક 4 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસૂમોના માંદગીમાં થતા મોતને લઈ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તાવ આવતો હોવાથી દાખલ કરાયા બાદ અચાનક તેનું મોત થયું હતું, જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। પૂણા ગામ વિસ્તારમાં સંદીપભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે। તેમના 4 વર્ષના દીકરા રુદ્રને છેલ્લા 4 દિવસથી તાવ આવતો હતો। સ્થિતિ બગડતા તેને 2 દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પણ સારું ન થતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન બાળકના મોતને લઈ અને પરિવારે ભારે રોકકળ કરી મૂકી હતી। ચૌહાણ સંદીપભાઈએ જણાવ્યું કે મારા દીકરાનું નામ રૌદ્ર હતું। પહેલાં પ્રાઇવેટમાં લઈ ગયા હતા। 2 દિવસથી તાવ આવતો હતો, 2 ઉલટી થઈ હતી, તે પણ લોહીની। પ્રાઇવેટમાંથી અમને સિવિલ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું। સિવિલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું છે। તેને કોઈ જ બીમારી ન હતી, માત્ર આ 2 દિવસથી જ તે બીમાર હતો। મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરોબર। અને અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમાર।